વિદ્યાર્થી મિત્રો, આપણે શેક્સપિયરની 3 ટ્રેજેડી જોઈ: ઓથેલો, મેકબેથ અને હેમ્લેટ. આજે એક પોલિટિકલ ટ્રેજેડી, રાજકીય, પેલા બધામાં વ્યક્તિઓ સંકળાયેલી હતી. જોકે સાવ એવું નહીં કહી શકાય, મેકબેથની અંદર પણ સત્તાનો લોભ તો હતો જ. જુલિયસ સીઝર, જેનું એક વાક્ય બ્રુટસ યુ ટુ, જે બહુ જાણીતું છે. તમને સૌથી વધારે આઘાત ક્યારે લાગે? જેને તમે સૌથી વધારે નજીકના વ્યક્તિ માની હોય, જેના પર સૌથી વધારે વિશ્વાસ કર્યો હોય. આ તો કદી મારું ખરાબ કરી જ ન શકે એવો આંખ મીચીને જેના પર તમે વિશ્વાસ કર્યો હોય, એ વ્યક્તિ તમને પાછળથી ખંજર હુલાવે ત્યારે જેમ સીઝરને થાય છે કે દુનિયા જીવવા જેવી નથી, એવું કોઈ પણ વ્યક્તિને થાય. એટલે જે રીતે એનિમલ ફાર્મની અંદર ઓલ આર ઇક્વલ બટ સમ આર મોર ઇક્વલ દેન અધર્સ, એ જાણીતું છે. અને કોઈ પણ કાળે એ જરાય જૂનું નથી થતું. જે રીતે મુનશીનું પુત્ર સમોવડીનું એક વાક્ય, ઇન્દ્રાણી ઇન્દ્રાસનને વરેલી છે, ઇન્દ્રને નહીં. આપણે આપણી ચોપાસે જ જોઈએ છે, ઇન્દ્ર બદલાય છે, ઇન્દ્રાણીઓ તરત જ નવા આવનાર ઇન્દ્રને ભજી શકે છે. એ ઇન્દ્ર કોઈ એક સંસ્થાનો વડો હોય, ચેરમેન હોય, પ્રધાન હોય, કોઈ પક્ષનો નેતા હોય. આ ઇન્દ્રની વ્યાખ્યા હવે આપણા સમયગાળામાં બદલાય. પણ ઇન્દ્રાસન એટલે સત્તા, અને એ સત્તાની આસપાસ ફરનારી ઇન્દ્રાણીઓને ઇન્દ્ર કોણ છે એની સાથે કશી લેવા દેવા હોતી નથી. તો મુનશીનું એ વિધાન પણ અમર થઈ ગયું. ઇન્દ્રાણી ઇન્દ્રાસનને નહીં, ઇન્દ્રાણી ઇન્દ્રને નહીં, ઇન્દ્રાસનને વરેલી છે. એ જ રીતે અંગત વ્યક્તિ જ્યારે દગો કરે ત્યારે બ્રુટસ યુ ટુ, એ જુલિયસ સીઝરનું વિધાન પણ એટલું જ અમર છે. એટલે આમ પણ એરિસ્ટોટલની ટ્રેજેડીની અંદર પણ જે વિભાવના છે એમાં પણ એક વાત તો કહી છે એણે, કે સૌથી વધારે તમને કારી ઘા ક્યારે લાગે? જ્યારે તમે અપેક્ષા ન રાખી હોય એવી જગ્યાએથી ઘા આવે ત્યારે. તો જે રીતે ડેસ્ડિમોનાએ ઓથેલો પાસે કોઈ અપેક્ષા એવી નહીં રાખી હોય, જુલિયસ સીઝરે બ્રુટસ પાસેથી એવી કોઈ અપેક્ષા નહીં રાખી હોય, એટલે એને વધારે ઘા વાગે છે. બ્રુટસનો વિચાર પરિવર્તન કેવું ધીરે ધીરે બાકીના લોકો કરે છે, વાત પોઝિટિવ કરે છે. પણ સીઝરના પક્ષેથી બ્રુટસને પોતાના પક્ષે લાવવામાં એ બધા સફળ રહે છે. તમને જે વાકછટા ગ્રીક ટ્રેજેડીમાં જોવા મળે છે, કારણ કે ત્યારે તો આમે રેટોરિક્સનું બહુ મહત્વ હતું, એ રેટોરિક્સ તમને અહીં આગળ બ્રુટસ અને એન્ટનીની જે એની જે સ્વાગતોક્તિઓ છે અથવા તો એમના જે ડાયલોગ છે એની અંદર તમને જોવા મળશે. કારણ કે આ રોમનું નાટક છે. મુખ્ય પાત્રો કયા? જુલિયસ સીઝર, તો રોમન સામ્રાજ્યનો જેણે વિસ્તાર કર્યો એ વીર નાયક. બ્રુટસ, માર્કસ બ્રુટસ, સીઝરનો ખાસ મિત્ર. પણ એને એવું ઠસાવવામાં આવે છે કે સીઝર સમ્રાટ પદની ખેવ ના રાખે, રોમના હિતને હણશે. એ વીર નાયક હોય, લડતો રહે, રોમને જીતાડતો રહે ત્યાં સુધી બરાબર છે, પણ જો એ એક હથ્થું સત્તાધીશ થઈ જશે તો એ રોમ માટે ખરાબ છે. આવું એને ગળે ઉતારવામાં આવે છે. કેશિયસ, બ્રુટસના કાન ભંભેરનારો રોમન.
કેસિયસ ઉપરાંત આવા બીજા પણ છે: કેસ્કા, ટ્રેબોનિયસ, લિગરિયસ, ડેસિયસ બ્રુટસ, મેટલસ સિમ્બર્સિના. આ બધા રોમન જ છે, રોમના રહેવાસીઓ જ છે, જે બ્રુટસનો સાથ મેળવીને સીઝરની હત્યા કરે છે. આર્ટિમિડોરસ એ ભવિષ્યવેત્તા છે, જે ના પાડે છે એને જવાની, આજે સભામાં ના જતો. કેલ્પુર્નિયા એ સીઝરની પત્ની છે, અને પોર્શિરિયા એ બ્રુટસની પત્ની છે. માર્ક એન્ટની સીઝરનો વફાદાર સાથી મિત્ર, જે છેલ્લે સીઝરની હત્યાનો બદલો લે છે, બ્રુટસને અવલ મંજિલે પહોંચાડી. તો જુલિયસ સીઝર એના આ મુખ્ય પાત્રો, અને હવે એની વાર્તા. શેક્સપિયરે પ્રાચીન ઇતિહાસ પર આધારિત થોડાક નાટકો પણ લખ્યા છે. એમાંનું એક ધ ટ્રેજેડી ઓફ જુલિયસ સીઝર એ રાજકીય વિષય વસ્તુ ધરાવતું નાટક છે, અને એની પ્રસ્તુતતા જેમ એનિમલ ફાર્મની પ્રસ્તુતતા કદી પૂરી નથી થતી, જેમ ઇન્દ્રાણી ઇન્દ્રાસનને વરેલી છે એ શાશ્વત થઈ જાય છે, એવું જ આ નાટક પણ ક્યારેય અપ્રસ્તુત થતું નથી. મૂળભૂત રીતે ઇતિહાસકાર પ્લુટાર્કે આલેખેલ ઇતિહાસ પર આધારિત આ નાટ્યકૃતિ શેક્સપિયરની સર્જક પ્રતિભાનો સ્પર્શ પામીને ઇતિહાસના એક કાળખંડને અતિક્રમીને જાણે કે દરેક યુગની રાજકીય ઘટનાઓને રજૂ કરનારી કૃતિ બની ગઈ. માણસની સત્તાલોલુપતા, તેના માટેના એના કાવાદાવા, કુટિલ કપટલીલાઓ, સત્તા પ્રાપ્તિ માટે અને સત્તા પ્રાપ્ત કર્યા પછી સત્તાને સાચવવા માટે લડાતા યુદ્ધો, સત્તા ભૂખ્યા લોકો દ્વારા સામાન્ય પ્રજાને ભડકાવવાના કારસા, ટોળાની માનસિકતા જે ત્યારે હતી તે જ આજે છે, લોકપ્રિયતાની ક્ષણભંગુરતા. તમે એવું માનો છો કે હું લોકપ્રિય છું, પણ કેટલો સમય? ઇતિહાસના પટ પર એ લાંબો સમય હોતો નથી. લોકપ્રિયતાની ક્ષણભંગુરતા, આ બધું જ અહીં આલેખાયું છે. આવો ખેલ જમાને જમાને પ્રદેશે પ્રદેશે ખેલાતો રહ્યો છે, એનો ઇતિહાસ સાક્ષી છે. અને આ ખેલ ખેલાતો રહેવાનો કારણ કે આપણે ક્યારેય ઇતિહાસમાંથી, માનવજાત ક્યારેય કશું શીખતી નથી. નહીંતર લોકપ્રિયતા પાછળ ગાંડા થવાય, નહીંતર ટોળાની માનસિકતા ક્યારેક તો બદલે, પણ એવું કશું થતું નથી. જુલિયસ સીઝર એ સંજ્ઞામાં હકીકતે જુલિયસ એનું નામ છે, અને સીઝર એટલે સમ્રાટ. એક હથ્થુ સત્તાનો સ્વામી જે હોય એને સીઝર કહેવામાં આવે. રોમની પ્રજા એની વીરતા અને યુદ્ધ કૌશલ માટે એક જમાનામાં પંકાયેલી, જાણીતી થયેલી. ચડિયાતી સૈન્ય શક્તિથી એણે સામ્રાજ્ય વિસ્તાર કરેલો, જેમાં જુલિયસ સીઝરનું યોગદાન ઘણું મોટું હતું. નાટક એ સમયની ઘટનાઓને રજૂ કરે છે જ્યારે જુલિયસ મોટા યુદ્ધ વિજયો કરી, સામ્રાજ્યનો વિસ્તાર કરી અને રોમ પાછો ફરે છે. ત્યારથી આ નાટકનો આરંભ થાય છે, અને એના આ વિજયથી સામાન્ય લોકો અતિ ઉમળકામાં છે. એને વધાવવા માટે પ્રજા ઉત્સુક છે. પણ એક વર્ગ એવો પણ છે જેને શંકા છે કે આટલી બધી લોકપ્રિયતા કદાચ સીઝરને એક હથ્થુ સત્તાનો સ્વામી બનવા લલચાવે. દુનિયાભરના જે સત્તાધીશો અથવા તો જે શાસન પ્રિય, સત્તા પ્રિય, જેને આપણે સરમુખત્યાર કહીએ છીએ, એ લોકપ્રિયતાના પરિણામે જ થયા હોય છે હંમેશા. કોઈ પણ સરમુખત્યારનો ઉદય જુઓ, એના પાયામાં તમને એની અતિશય લોકપ્રિયતા અને એની અંદર પ્રજા જ હશે, એ પણ તમે જોઈ શકશો.
એટલે આ લોકોને ડર છે કે સીઝરને આટલી લોકપ્રિયતા ન પચે અને કદાચ એ એક હથ્થું સત્તા બાજુ જાય તો. એવું તો ન થવું જોઈએ. આ વર્ગ પ્રજાકીય સત્તાનો હિમાયતી છે. જો જે લોકો લોકશાહી ઈચ્છે છે એ સીઝરને મારે છે. ઊંધું છે. આ જે વર્ગ છે એ પ્રજાકીય સત્તાનો હિમાયતી છે અને પ્રજાકીય સત્તાની પ્રસ્થાપના માટે આ લોકો પોમ્પી નામના જનનાયકની આગેવાનીમાં એક જમાનામાં એમણે સંઘર્ષ કરેલો. એ સંઘર્ષના પરિણામે પ્રજાની સત્તા આવેલી છે. એ ફરી પાછી છીનવાવી જોઈએ નહીં એવું આ લોકો માને છે. એટલે એ લોકો માને છે કે પ્રજા એનું સમ્રાટ તરીકેનું સામૈયું કરે એ કોઈ રીતે ઇષ્ટ નથી. એ લોકોને ભેગા થતા અટકાવે છે. પણ એ અભિયાન ચાલ્યું નહીં. ધારી સફળતા ન મળી. સીઝરને વધાવવાના લોકોના ઉમળકામાં જરાય ઓટ ન આવી. બીજી તરફ થોડાક લોકો એવા છે જે તેજો દ્વેષના પ્રેરાયા સીઝરને સત્તાથી દૂર રાખવા જરૂર પડે એની હત્યા કરવા માટે પણ તત્પર બન્યા છે. યેન કેન પ્રકારે આ જે લોકો છે જે તેજો દ્વેષ અનુભવે છે એ સીઝરના જીગરી સાથીદાર બ્રુટસને બધી રીતે યેન કેન પ્રકારે ભોળવી ભરમાવી અને પોતાની સાથે કરી લે છે. જેથી આ હત્યા એ કાવતરું ના ગણાય પણ લોકહિતનું કામ ગણાય. એટલે આ જુલિયસ સીઝરની ટ્રેજેડીની પૂર્વ ભૂમિકા છે. હવે નાટક. શરૂઆતમાં રોમના લુપરકેલ નામના એક ઉત્સવનો નાટકમાં સંદર્ભ છે જેમાં દોડવીરોની સ્પર્ધા થાય. આ ઉત્સવની એક વિશેષતા છે કે એમાં દોડનાર દોડવીર જો કોઈ વંધ્યા સ્ત્રીનો સ્પર્શ કરે તો એ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય. સીઝરની પત્ની કેલ્પુર્નિયાની પણ કુખ ભરાઈ નથી. હજુ સીઝરને સંતાન નથી. એટલે સીઝર એનો મિત્ર એન્ટની દોડવાનો છે. આ દોડમાં એને ભારપૂર્વક કહે છે કે જોજે દોડવાની લાઈમાં કેલ્પુર્નિયાને સ્પર્શવાનું ભૂલી નહીં જતો. એન્ટની જવાબમાં કહે છે વેન સીઝર સેઝ ડુ ધીસ ઇટ ઇઝ પરફોર્મ. સીઝર કહે આ કરવાનું એટલે એ થઈ ગયું એવું જ સમજો. આ વાક્ય સીધું સાદું છે પણ એમાંથી એટલું ફલિત થાય છે કે સીઝરનો પડ્યો બોલ ઝીલવા તત્પર એવો એનો આ મિત્ર સીઝરની આજ્ઞાને અફર ગણે છે. આમે પ્રજાના એ વર્ગનો પડઘો પાડે છે જે પ્રજા સીઝરને પોંખવા માટે તલપાપડ થયેલી છે. એ સમયે ત્યાંથી એક નજૂમી ઓલિયો પસાર થાય છે જે પસાર થતા થતા સીઝરને ચેતવણી આપતા કહે છે બીવેર ધ આઈડિયાઝ ઓફ માર્ચ. માર્ચ, મે, જુલાઈ, ઓક્ટોબરની 15મી અને બાકીના મહિનાઓની 13મી એ પ્રાચીન રોમના પંચાંગમાં આઈડિયાઝ કહેવાતી. આ દિવસ બને તો ટાળ. ચેતવાનું કહે છે એટલે એમાં કંઈક અમંગળની આગાહી હોવી જોઈએ. પણ સીઝર એને બહુ ગણકારતો નથી અને જ્યાં સામૈયું થવાનું છે કીડિયારાને જેમ લોક ઉમટ્યું છે ત્યાં જવા એ આગળ વધી જાય છે. એના ગયા પછી કેસિયસ અને બ્રુટસ પ્રવેશે છે. ત્યારે કેસિયસ બ્રુટસને પૂછતો હોય છે કે લુપરકેલની દોડ સ્પર્ધા જોવા જવાનો છે કે કેમ. બ્રુટસ કહે છે એને એન્ટનીને જેમ દોડની બાબતમાં રસ છે એવો પોતાને કોઈ રસ નથી. કેપિયસને વાત કરવાનો આશય તો કંઈક જુદો છે. એટલે થોડી ઇધર ઉધરની ચાપલુસી કર્યા પછી એ મુદ્દાની વાત પર આવે છે કે રોમના લોકોના મનમાં બ્રુટસના માન, મર્તબો અને મહત્તા કેટલા છે એનો ખ્યાલ કદાચ બ્રુટસને નથી. તમારે કોઈને પોતાના પક્ષે કરવા હોય તો પહેલાં એની મહાનતાથી શરૂ કરો. બહુ જલ્દી એ તમારી બાજુ આવી જશે. એટલે વખાણ કરનારાઓથી ચેતવું હંમેશા. કેશિયો કહે છે કે તારી સામે તારી મહત્તા દર્શાવી શકે એવું દર્પણ ધરનાર કોઈ નથી. એટલે હવેથી હું તારું દર્પણ બનીને હું તને દેખાડીશ. મારી વાતને શંકાથી જોતો નહીં. હું તને કોઈ જોખમમાં મૂકવા માંગતો નથી. ત્યાં તો જય જયકારના નારા સંભળાય છે એટલે બ્રુટસ બોલી ઉઠે છે આઈ ડુ ફિયર ધ પીપલ
મને ધાસ્તી છે કે લોકો સીઝરને ધરાર સમ્રાટ બનાવી જ દેશે. કેસિયસ, જો ધાસ્તી હોય તો તું ઈચ્છે ને કે એવું ન થાય? બ્રુટસ કહે છે, ના, જો કે એ છે તો મારો જીગરજાન દોસ્ત, પણ તે મને અહીંયા કયા હેતુથી વાતોમાં રોકી રાખ્યો છે? જો તારી વાત બહુજન હિતાય હોય તો એક તરફ માન અકરામ અને બીજી તરફ મૃત્યુની વાત હોય તો પણ હું બહુજન હિતાયની વાત સાંભળવાનું પસંદ કરું. કેસી કહે છે, મારી વાતનો મુદ્દો એ જ છે. વાત એટલી જ છે કે હું મુક્ત માણસ તરીકે પેદા થયો છું, જેમ તું પણ મુક્ત માનવી તરીકે પેદા થયો છે. અને આજે સીઝર દેવની જેમ પૂજાય અને હું કેશિયસ બિચારો બાપડો થઈ સીઝર સામે કુર્નિશ બજાવું? એનામાં જે શારીરિક નબળાઈઓ છે તે મેં નજરે જોઈ છે, છતાં એ એકલો વીર પુરુષનું માન ખાટી જાય એ તો કેમ સહેવાય? એને વિરાટ રૂપે જોવાનો અને આપણે એની સામે ઝૂકીને ચાલવાનો. દરેક માણસ જીવનના કોઈક સમયે પોતાના ભાગ્યનો સ્વામી હોય છે. એટલે બ્રુટસ, ગ્રહોનો વાંક કાઢવો વ્યર્થ છે. વાંક આપણો છે. આપણે વહેંતિયા વામણા હોઈએ છીએ. મને કહે, સીઝરમાં એવું ખાસ શું છે? શા માટે બધે એના જ નામનું રટણ થાય છે અને તારા નામનું નહીં? એ એવું તે શું આરોગે છે કે એની મહાન તરીકે ગણના થાય? પણ હજી બ્રુટસ પીગળ્યો નથી. બ્રુટસ કહે છે કે મને એ વાતમાં લેશ માત્ર શંકા નથી કે તને મારા પ્રત્યે સ્નેહની લાગણી છે. તારા કહેવાનું તાત્પર્ય હું કલ્પી શકું છું, પણ અત્યારે તો તું મને નહીં ચડાવી શકે. હા, હું તારી વાત પર વિચાર ચોક્કસ કરીશ અને નિરાતે આ ગંભીર મુદ્દા વિશે મારું વલણ તને જણાવીશ. હાલ પૂરતું તારા માટે આટલું બસ છે. બ્રુટસ તે વર્ણવી તેવી સ્થિતિમાં રોમના નાગરિક બની રહેવા કરતા ગામડીઓ ગમાર બનીને જીવવું પસંદ કરશે. આપણે કંઈ કોઈની કુર્નિશ બજાવવા માટે જન્મ્યાથી આપણે મુક્ત માનવીઓ છીએ. પેલો દોડનો મહોત્સવ અને સીઝરનું સામૈયું બધું પૂરું થયું છે. સીઝર ત્યાંથી પાછો ફરે છે એ જોઈ કેસિયસ બ્રુટસને કહે છે, આપણે તો ન ગયા, પણ કેસ્કા ત્યાં હાજર હતો. એને બાજુમાં બોલાવીને પૂછજે કે ત્યાં શું થયું. એ કહેશે. એ તો બનતા બનશે, પણ એ પહેલાં સીઝરની નજર કેસિયસ પર પડે છે એટલે એન્ટનીને પાસે બોલાવીને સૂચના આપે છે. સીઝર કહે છે, એન્ટનીને કહે છે, મારી આસપાસ રક્ષકો તરીકે નશો ન કરતા હોય, ચપળ હોય અને મજબૂત બાંધાના હોય એવા લોકોને રાખજે. પેલો કેશિયસ જોયો, એની નજર કેવી દુકાળિયા ભૂખડી બારસ જેવી છે. એની જેમ સતત વિચારોમાં રાચતા માણસોથી ચેતવા જેવું છે. હી થિંક્સ ટુ મચ. સચ મેન આર ડેન્જરસ. આમ તો હું એનાથી ડરતો નથી, પણ જો મારે ડરવાનું હોય તો એ માણસને મારી પાસે ઢૂંકવા ન દઉં. એ માણસના કૃત્યોની પાર જોઈ શકે છે. તારી જેમ એને રમતોમાં, કળાઓમાં કશે દિલચસ્પી નથી. એ ભાગ્યે જ હસતો દેખાય છે અને હસે ત્યારે પણ જાણે કોઈનો ઉપહાસ કરતો હોય એમ હસે છે. આવા માણસો કોઈને પોતાના કરતા ચડિયાતો જુએ તો એમના દિલમાં ચેન ન પડે. એટલે આવા માણસો ભયજનક ગણાય. જુલિયસ સીઝર માણસ ઓળખે છે. કેશિયોને બરાબર ઓળખી ગયો છે. જેનો ઉલ્લેખ કેશિયસે કર્યો તે કેસ્કાને નજીક આવેલો જોતા બ્રુટસ એને બાજુ પર લઈ જાય છે અને પૂછે છે કે સમારંભમાં એવું શું થયું? સીઝર કેમ ઉદાસ દેખાય છે? કેસ્કા કહે છે કે વાત એવી બની કે એની પાસે એન્ટનીના હાથે તાજ ધરવામાં આવ્યો, જે ધારણ કરવાનો ઇનકાર કરી એણે હાથથી પાછો ઠેલ્યો. એ જોઈ લોકોએ ગોકીરો મચાયો. આવું 3 વાર થયું. 3 વાર એન્ટનીએ તાજ ધર્યો અને 3 વાર સીઝરે ના પાડી. એટલે જે આ લોકો ડરે છે કે સીઝર સત્તાનો ભૂખ્યો છે એવું તો છે જ નહીં. 3 વાર એ તાજની ના પાડી શક્યો છે. મને તો પેલો કેસ્કા કે છે એવું લાગ્યું કે એનો ઇનકાર લોકોને મૂર્ખ બનાવવા માટે જ હતો. બાકી મને એવું લાગ્યું કે જાણે ખરેખર તો એને એ તાજ જોઈતો જ હતો. એના પરથી પોતાનો હાથ હટાવવા એ ઈચ્છતો નહોતો. આ જોઈને ટોળું તાળીઓ પાડતું, ટોપીઓ ઉછાળતું, કિકિયારીઓ કરતું રહ્યું.
એના મોઢામાંથી, ટોળાના મોઢામાંથી એવી દુર્ગંધ વછૂટતી રહી જેના પરિણામે ગુંગળામણ થવાથી સીઝર મૂર્છિત થઈને ત્યાં પડી ગયો. એ એવી રીતે પડી ગયો કે એનું માથું તાજને સ્પર્શે. બ્રુટસ કહે છે કે સંભવ છે કે એને વાઈ આવી હોય. હું જાણું છું કે એને વાઈના કારણે પડી જવાની બીમારી છે. કેસિયસ કહે છે, ના બ્રુટસ, ના, પડી જવાની બીમારી એને નહીં, એ તો તને, મને અને કેસ્કાને છે. કેસ્કા કહે છે, તમારા કહેવાનો મતલબ તો હું નથી સમજતો, પણ લોકોએ એને જયનાદોના ઘોષ કરીને વધાવ્યા પછી એ પડી ગયો એટલું તો ખરું જ. પછી એ ભાનમાં આવ્યો ને જોયું કે લોકો એની એક એક અદા પર આફરીન છે. તો એણે તો કટારી કાઢી, જાણે કહેતો હોય કે આ ઘડીએ તમારા હાથે મરવાનું હોય તો પણ મને મંજૂર છે. અરે હું જો એમનામાં એક હોત ને, લોકોમાંનો એક, તો મેં તો એનો શબ્દે શબ્દ સાચો માન્યો હોત અને એ પ્રમાણે કર્યું હોત. એને મૂર્છા પામેલો જોઈ ટોળામાંની 3-4 છોકરીઓની તો આંતરડી કકળી ઉઠેલી. પણ એને ધ્યાને ન લેવાય. એમની માતાઓને પણ સીઝરે રહેસી નાખી હોત ને તો પણ એ છોકરીઓએ સીઝરની દયા જ ખાધી હોત. એટલા લોકો સીઝર પાછળ ઘેલા છે. કેસ્કા ત્યાંથી જવા માટે કરે છે ત્યારે કેસિયસ એને પૂછે છે, આજે રાતે મારી સાથે ભોજનનું આમંત્રણ આપું છું, આવશે? કેસ્કા કહે છે, આજે તો મેં બીજા કોઈને હા પાડી છે, તો કાલ રાતનું રાખીએ. હા, જો હું જીવતો હોઈશ, જો કાલ રાત સુધી તારું મન બદલાઈ ન ગયું હોય અને જો ખાવાનું સારું આપવાનું હોય, આ 3 વાત થાય તો હું આવીશ. કેસ્કા જાય છે. થોડી વાર પછી બ્રુટસ પણ જાય છે. કેસિયસ એકલો પડે છે અને એ કાવતરાની યોજના મનોમન નક્કી કરે છે. એને ખબર છે કે બ્રુટસ સીઝરનો પ્રિય મિત્ર છે. એને યોજનામાં સામેલ કરવો જ રહ્યો. એ જુદા જુદા હસ્તાક્ષરમાં અસંખ્ય ચિઠ્ઠીઓ લખવાનું નક્કી કરે છે. દરેક ચિઠ્ઠીમાં એવો ઉલ્લેખ ચોક્કસ કરે કે રોમના લોકો બ્રુટસ માટે ઘણો ઊંચો અભિપ્રાય ધરાવે છે. એને ઊંડા આદરથી જુએ છે. એમાં એ ચિઠ્ઠીઓમાં સીઝરની મહત્વકાંક્ષાનો પણ ઉલ્લેખ. પછી કેશિયા વિચારે છે કે આટલું કર્યા પછી જોઉં છું કે સીઝરનું આસન કેટલું સ્થિર રહે છે. હવે કાં તો એનું આસન ડોલાવીએ કે પછી આવનારા દિવસોને વેઠીએ. એ રાત કુદરતી ઉથલ પાથલોની વીતી એટલે બીજી સવારે કેસ્કા અને કેશિયન્સનો જ્યાં ભેટો થાય છે ત્યારે વાતની શરૂઆત એનાથી જ થાય છે. કેસ્કા કહે છે, આવી ઉથલ પાથલવાળી રાતમાં બહાર ન નીકળાય. પણ કેસિયસનું કહેવું એમ છે કે રોમમાં એક માણસ એવો છે જે કુદરતની આવી ગતિવિધિઓ કરતાં પણ વધારે ભયાનક છે. તારા મારા કરતાં એ કોઈક રીતે વધારે બળુકો છે. બળુકો નથી, છતાંય એ એવો ગણાય છે અને તેથી મને અમંગળના એંધાણ એ વ્યક્તિમાં દેખાય છે. તું સીઝરની વાત કરે છે? કેસ્કા પૂછે છે. કેસિયસ કહે છે, જે હોય તે. રોમના લોકોમાં આમ તો આજે પણ પૂર્વજોનું પરાક્રમ છે, પણ અફસોસ કે આ ઘડીએ પૂર્વજોના પૌરુષને બદલે માતાઓની મૃદુતા ચડિયાતી થઈ ગઈ છે. રોમના લોકોમાં સ્ત્રી જેવા થઈ ગયા છે. કેસ્કા કહે છે કે હું સાંભળ્યું છે કે સેનેટરો બધા ભેગા મળી સીઝરનો રાજ્યાભિષેક કરવાના છે. કેસિયસ કહે છે, એવું થશે ઘડીએ હું મને કટારી હુલાવી અને મારા જીવનનો અંત આણીશ. કેસ્કા કહે છે, એવું તો હું કે બીજો કોઈ પણ કરી શકે. કેસિયસ કહે છે, મને એ તો કહે કે તો પછી આપણે સગ્ગે હાથે શા માટે એને જુલમગાર બનવા દેવો જોઈએ? આપણી જાતને મારવી એના કરતાં એને કેમ ન પતાવીએ? જોવા જઈએ તો એ કંઈ વરુ જેવો વિકરાળ નથી, પણ આપણે જ બધા ગભરું ગાડર જેવા બની ગયા છીએ. અરે, હું આ શું બોલી ગયો? કદાચ જેને ગુલામી ગમતી બાબત છે એની સામે મેં આ લવારો કર્યો. કેસ્કા કહે છે, એટલું જાણી લે કે તું કોઈ ચાપલુસ ચુગલખોર સામે વાત નથી કરતો, કેસ્કા સામે વાત કરી રહ્યો છે. છતાં લે આ હાથમાં હાથ. વચન આપું છું કે આ યાતનાના નિવારણ માટે જે કરશે તેમાં બીજો કોઈ નહીં જઈ શકે એટલો આગળ હું જઈશ. એકને તો મનાવી લીધો. સીઝરના માટે ઝાડ પથરાઈ ગઈ છે. કેસ્કા ઉપરાંત બીજાઓનો પણ સાથ મળી ગયો છે. બ્રુટસની સીઝર વિરુદ્ધ કાન બંભેરણી પણ સફળ રહી છે.
બ્રુટસ વિચાર ચગડોળે ચડેલો છે. બ્રુટસની સ્વગતોક્તિ, "It must be by his death, and for my part, I know no personal cause to spurn at him, but for the general good." એનું મૃત્યુ નિપજાવીને જ એ વાત થઈ શકશે. મારે એને મારવા માટે કોઈ અંગત કારણ તો છે નહીં. એનો જે છે એ તો લોકોનું હિત મારા હૈયે વસેલું છે, એટલા માટે હું એને મારવા તૈયાર થયો છું. એને માથે તાજ મૂકી દેવામાં આવે તો એનું વર્તન બદલાશે. અને એક તો મોટો સવાલ છે. જો અહીંયા માત્ર આશંકા છે કે આવું થશે, સત્તાની મહત્તા મળી એટલે ખોટું કરવા માટેના પસ્તાવાને અને એવા માણસને કોઈ સંબંધ રહેતો નથી. અને એવો એ થઈ જાય એ પહેલાં અટકાવવું જ જોઈએ. આપણે જોઈ શકીએ છીએ કે સીઝરના મૃત્યુ સિવાય એની ચડતી સત્તાને રોકવાનો બીજો કોઈ વિકલ્પ બ્રુટસને દેખાતો નથી. અધૂરામાં પૂરું પેલી ચિઠ્ઠીઓ એક પછી એક આવવા માંડે છે, જેમાં એને કેટલો મહાન છે, એને કેટલો લોકપ્રિય છે એ દેખાડ્યું છે. એટલે એની રહસ્ય અવઢવ એ પણ નિર્મૂળ થઈ જાય છે, કારણ કે એ ચિઠ્ઠીઓમાં પાછો સીઝરનો વિરોધ પણ છે. પણ કેશિયસ કાચી માયા નથી, એટલે ટાંકણે એ પણ બ્રુટસને ત્યાં પહોંચી જાય છે. બીજા બધા જ કાવતરા બાજુને લઈને બધા બુકાનીઓ બાંધીને આવ્યા છે, જેથી ઓળખાઈ ન જાય. આ બધાને માટે તો સીઝરની હત્યા એ કાવતરું છે. પણ બ્રુટસ તો એવો સપનામાંય વિચાર નથી કરી શકે કે પોતે કોઈ કાવતરાનો ભાગીદાર બની રહ્યો છે. એને તો આ આખું કામ એ માત્ર રોમને સીઝરની સંભવિત એક હથ્થું સત્તામાંથી ઉગારવાનો જ છે. જો કોઈ હત્યામાં ભાગીદાર બને એ પણ કેવા લોકહિત માટે બને એ આપણને બ્રુટસની ભાગીદારી પરથી દેખાય. આ તો દેશદાઝનું કામ છે. એ મોઢું છુપાવીને ન કરાય. એ કરનારા એકબીજા પર શંકા પણ ન રાખી શકે. એટલે બુકાનીઓની જરૂર નથી, કોઈ શપથ લેવાના નથી. જો દેશદાઝની ભાવનામાં ઉણપ હોય તો બધા પોતપોતાના રસ્તે પડી જાવ. મૂળ મુદ્દો છે સીઝરને માર્ગમાંથી દૂર કરવાનો. પણ એ કંઈ સમર્થકો વિનાનો તો છે નહીં. સીઝર સિવાયના કોઈને હાથ અડાડવાનો છે. ચોખવટ કરી લો. કેશિયસ કહે છે, વાત તો મુદ્દાની છે. સીઝરનો જીગરી એન્ટની જીવતો રહે એ બરાબર નહીં, એટલે બેઉને ખતમ કરો. બ્રુટસ કહે છે કે નહીં, કોઈનું માથું વાઢી લીધા પછી બાકીના અંગોના પણ કટકે કટકા કરવા એ તો આપણે લોહી તરસ્યા હોય એવું લાગે. લેટ અસ બી સેક્રિફાઈઝર બટ નોટ બુચર્સ. કેશિયસ, આપણે આહુતિ આપવાની છે, બલિદાન આપવાનું છે, કસાઈ વેળા થોડા કરવાના છે. સીઝરને હણવાનો છે તો તે હિંમતથી, રોષથી રંગાઈને નહીં. આપણે તો એને ઈશ્વરને નૈવેદ્ય તરીકે અર્પણ કરવાનો છે, કૂતરાઓના ભોજન તરીકે નહીં. અને આપણને નિસ્બત છે ત્યાં સુધી આપણે પણ સીઝરના હત્યારા નથી. આપણે તો પવિત્ર કાર્ય કરનારા ગણાવવું છે, હત્યારા નથી ગણાવવું. કેશિયસને આ આદર્શવાળી વાતોનો અર્થ લાગતો નથી, પણ બ્રુટસને આગળ કરવો એ એની મજબૂરી છે. એટલે બ્રુટસ કહે તેમ કરવા એ મજબૂર છે. પરોઢ થવા આવ્યું એટલે હવે છૂટા પડવું જોઈએ. બધા છૂટા પડે છે. પણ એક વિચાર આવે છે કે કાલે સીઝર સભામાં જ ન આવે તો. એટલે ડેનિયસ બ્રુટસ નામનો એક બીજો સાથી છે કે છે કે મારા પર છોડી દો, આવશે. પણ કેશિયસની શંકા નિરાધાર નથી. સવાર પડતા જ સીઝર આગલી રાતની જે અપ્રાકૃતિક ઘટનાઓ બની એના વિશે વિચારે છે. આવું તો પહેલાં ક્યારેય નથી જોયું. વળી પત્ની પણ ઊંઘમાં છળી ઉઠીને બબડતી હતી કે પહેલાં જો બધા પહેલાં સીઝરને મારી રહ્યા છે, કોઈ બચાવો. એ એક અનુચરને આદેશ આપે છે કે તરત જ દેવાલય જા, પ્રસાદ ધરાવ અને પૂજારીને પૂછી આવ કે આજે મારા ગ્રહો કેવા છે. ત્યાં તો કેલ્પુર્નિયા એટલે એની પત્ની ઉઠીને આવી. એ કહે છે, યુ શેલ નોટ સ્ટર આઉટ ઓફ યોર હાઉસ ટુડે. આજે ઘરની બહાર પગ મૂકવાનો નથી. સીઝર કહે છે, સીઝર તો જશે. ભય જેવી વસ્તુ મારી પીઠ પાછળ રહે, મારી સામે ન આવે.
બ્રુટસ પણ પીઠ પાછળ રહ્યો છે, સામે નથી આવ્યો. પત્ની ના પાડે છે અને સીઝર કહે છે કે જે ઈશ્વર નિર્મિત હોય એને કોઈ ન અટકાવી શકે. હું જઈશ, કારણ જે રાતે બન્યું તે મારા એકલા માટે નહીં, આખી સૃષ્ટિ માટે બનેલું હતું. પત્ની કહે છે when beggars die there are no comments seen. Heavens themselves blaze for the death of prince. ધૂમકેતુઓ માગણોના મરણ ટાણે નથી ધસી આવતા, ભિખારીઓના મરણ ટાણે નથી ધસી આવતા. રાજવી વ્યક્તિઓ અવસાન પામે ત્યારે જ એમની પૂંછડી જગારા મારતી દ્રષ્ટિમાન થાય છે ને એ કાલે થયું છે. કેલિફોર્નિયા તો સીઝરને ઘર બહાર પગ મૂકવાની ના પાડે અને પેલો જે અનુચર જેને દેવાલય મોકલેલો એ પણ આવીને કહે છે ઘર બહાર પગ ન મૂકવો એવું આજે પૂજારીએ ભાખ્યું છે. એટલે કાવતરાખોરોમાંનો એક ડેસિયસ બ્રુટસ, જેણે આને સભામાં લાવવાનું બીડું ઝડપેલું છે, એ કહે છે, સીઝર એને કહે છે કે સૌ સેનેટ સભ્યોને મારા સલામ સાથે જણાવજે, I will not come today. Cannot is false and that I dare not. I will not come today. નહીં આવી શકું એમ કહેવું એ તો ખોટું છે. આવવાની હિંમત નથી થતી એમ કહેવું એ તો એનાથી વધારે ખોટું છે. હું આજે આવીશ નહીં. I will not come today. That is the એ સાચો જવાબ છે. સીઝર શું ખોટું બોલશે? ડેસિયસ જઈને કહી દે કે સીઝર નહીં આવે, માંદો છો એવું બધું નહીં કહું. પણ મારે કારણ તો જાણવું પડે ને, ડેસિયસ કહે છે. હું તારા શબ્દો કહીશ તો લોકો મારી હાંસી ઉડાવશે. સીઝર કહે છે કારણ કહે છે કે મારી ઈચ્છા નથી, એટલું જ, બીજું કંઈ નહીં. તારા અંગત સંતોષ ખાતર કહું કે આજે કેલિફોર્નિયા મને ઘરે જ રહેવા કહે છે. એને રાતે અમંગળ સપનાઓ આવ્યા છે, જેમાં એણે મારા પૂતળામાંથી લોહી નીંગળતું દીઠું છે અને એમાં મારા દેશ બાંધવો બધા હાથ પખાળતા હતા. એને આ અપશુકન લાગે છે. અરે, ડેસિયસ કહેતે આ તો શુકનિયાળ સપનું કહેવાય. એને ખોટી રીતે સમજવામાં આવ્યું. તારા રક્તમાં રોમનો હાથ પખાળે એનો અર્થ તો એવો કે એમાં એમને સંજીવની શક્તિ જણાય છે. અરે, સીઝર કહે છે તો સરસ સમજ આપી. ડેસિયસ કહે છે હવે તને જણાવું કે સેનેટે ઠરાવ્યું છે કે આજે તારી તાજપોશી કરવી. એવે ટાણે તું નથી આવવાનો એમ કહેવડાવે તો વિચાર બદલી નાખે ને છોગામાં હાંસી ઉડાવતા કોઈ એમ પણ કહે કે ચાલો વેરાઈ જઈએ, સીઝરની પત્નીને સારા સપના પડે ત્યારે મળીશું. વળી તું મોં છુપાવે તો એ લોકો કહેશે કે તું ડરે છે. હવે કોઈ આશંકા કે અવઢવને ગુંજાઈશ નથી. એ કહે છે કે હું આવીશ. પેલા નજુમીએ કહેલું 15મી માર્ચે સાવચેત રહેવું, પણ એણે બીજો કોઈ ફોડ નહોતો પાડ્યો. પણ આર્ટિમિડોરસ નામના એક બીજા રોમનને તો વધારે પાકા પાયે બાતમી મળી છે, જેણે કાવતરાખોરોના નામ સહિત એક ચિઠ્ઠીમાં જણાવેલ છે અને સીઝર રસ્તેથી પસાર થાય ત્યારે એને વાંચવા માટે હાથોહાથ આપવા માટે ઊભેલો છે. પેલો નજુમી સીઝર પસાર થવાનો એ રસ્તે જ ઊભો છે. એના પર નજર પડતા જ સીઝર એને કહે છે, લે આ 15મી માર્ચનો સૂરજ તો ઉગ્યો. પેલો નજુમી કહે છે એ ખરું, પણ સૂરજ હજી આથમ્યો નથી. ત્યાં તો આર્ટિમિડોરસ પોતે લખેલી ચિઠ્ઠી આગળ ધરી વાંચવા કહે છે. ડેસિયસ વળી બીજી એક ચિઠ્ઠી આપીને કહે છે કે લખનારે નિરાતની પળે વાંચવા અરજ કરી છે, પણ મારી ચિઠ્ઠી સૌથી પહેલાં વાંચ, એમાં તારે લગતી બાબત છે. સીઝર કહે છે તો પછી એ છેલ્લે જ વાંચવી જોઈએ. આર્ટી વિલંબ ન કર સીઝર, અબ ઘડી વાંચ. પણ કેસિયસ ત્યાં ધસી આવી બધાને ત્યાંથી ખસેડી દે છે. જે કામ પાર પાડવાનું છે એમાં ચોકસાઈ ચપળતા દાખવવી જોઈશે એ વાત પર કેસ્કા ભાર મૂકે છે. પેલા એન્ટનીને સીઝરથી દૂર લઈ જવામાં આવે છે. પછી મેટલસ સિમ્બર નામના એકે પોતાના ભાઈની તડીપારીનો હુકમ પાછો ખેંચવા અરજ ગુજારવાની, બીજા એકે ટેકો આપવાનો. પણ સીઝરને પલાળવો શક્ય નથી. કોઈ મીઠા મીઠા શબ્દ બોલે કે કૂતરાની જેમ પૂંછડી પટપટાવે, લળી લળીને ગુજારિશ કરે, એટલે એને એટલું જ કહેવાનું. સીઝર કહે છે સમજી લો કે સીઝર ખોટું નહીં કરે. કૃપા માટેનું કારણ ન હોય તો એ કૃપા પણ નહીં જ કરે. સીઝર doth not wrong, not without cause.
છેલ્લે બ્રુટસ પણ વિનંતી કરે છે કે તું એના ભાઈની હદપારી રદ કર. કેશિયસ કહે છે, પાર્ડન સીઝર, પાર્ડન. પણ સીઝર દર્પ અભિમાનથી કહે છે, ઇફ આઈ કુડ પ્રે ટુ મૂવ, પ્રેયર્સ વુડ મૂવ મી. હું કોઈને પલાળવા અરજ કરું તો કોઈની અરજ મને પલાળી શકે, પણ હું કોઈને એવી અરજ કરતો નથી. હું મારા નિર્ણયમાં મક્કમ છું. કેશિયસે તો ગર્ભિત રીતે શબ્દોમાં ધમકી ધ્વનિત કરેલી, પણ એક ઘા અને બે કટકામાં માનનારો કેસ્કા હવે શબ્દ સાથે ક્રિયા પણ શરૂ કરી દે છે. એ કહે છે, સ્પીક હેન્ડ્સ ફોર મી. મને લાગે વળગે છે ત્યાં સુધી હવે મારા હાથને જ બોલવા દો. એ ઘા કરે એ સાથે જ બાકીના બધા એને અનુસરી સીઝરના દેહને ચાળણી જેવો કરી નાખે છે. એમાં સૌથી છેલ્લો ઘા કરતા બ્રુટસને જોતા સીઝરના શબ્દો છે, ઇટ ટુ બ્રુટસ ધેન ફોલ સીઝર. તું પણ બ્રુટસ આ લોકોમાં સામેલ થયો તો પછી મારા માટે મૃત્યુ ભલે આવે. એકત્ર થયેલા ટોળામાં અચાનક આવું બનવાથી અફરાતફરી મચી ગઈ. લોકો ભાગવા માંડ્યા. એટલે બ્રુટસ કહે છે, કોઈએ ગભરાવાની જરૂર નથી. સીઝરે તો પોતાની મહત્વકાંક્ષાની કિંમત ચૂકવી છે. તમારી સ્વતંત્રતા અકબંધ રહે એ માટે એક સિતમગરને શાંત કરી દેવામાં આવ્યો છે. હજુ સીઝર સિતમગર છે એવું તો ક્યાંય સાબિત થયું જ નથી. છતાંય અને સાથીઓને પણ સ્પષ્ટ કહે છે, આના જે કંઈ પરિણામો આવે તે બીજા કોઈએ નહીં પણ આપણે ભોગવવા તૈયાર રહેવાનું છે. બ્રુટસને મન સીઝરની હત્યા પવિત્ર આહુતિ હતી. સ્વતંત્રતાના પવિત્ર યજ્ઞમાં સીઝરનું બલિદાન અપાયું એવું એ માને છે. હવે એના રક્તમાં હાથ પખાળવા એ પણ ધાર્મિક વિધિ જેવું જ ગણાય. એટલે સૂચવે છે કે બધા શાંતિ, મુક્તિ અને સ્વતંત્રતાના નારા પોકારતા હાથ અને હથિયારને પવિત્ર કરો. આ તબક્કે કેશિયસ જે શબ્દ ઉચ્ચારે છે તેમાંથી જાણે કે પૈગંબરી સત્ય ધ્વનિત થાય છે. કેશિયસ કહે છે, હાઉ મેની એજીસ હેન્સ શેલ ધીસ અવર લોફ્ટી સીન બી એક્ટેડ ઓવર in states unborn and essence yet unknown. આવનારા અનેક યુગોમાં આપણું આ ઉદાત્ત કૃત્ય હજી ન જન્મેલા મુલ્કોમાં અને ન જાણીતી એવી વાણીમાં ફરી ફરી આચરવામાં આવશે. અને તમે જુઓ કેટલા રાજાઓ ને એમના નજીકના લોકોએ સત્તા માટે માર્યા. ક્યારેય આ બંધ થયું નહીં. આ હત્યાકાંડ ચાલતો હતો ત્યારે એની અરાજકતાનો લાભ લઈ એન્ટની ત્યાંથી ચૂપચાપ ખસી ગયેલો. એ વ્યવહારુ છે, થોડો ધીટ પણ છે. આવા માહોલમાં એની પીપુડી કોઈ નહીં સાંભળે એની એને ખબર છે. પણ જ્યારે ટોળું વિખરાઈ ગયું ત્યારે એણે પોતાનો સંદેશાવાહક મોકલ્યો. સંદેશો એવો છે કે બ્રુટસ જો શાલીન, સમજુ, સાહસિક અને પ્રમાણિક છે તો સીઝર સમર્થ, નીડર, રાજસી અને પ્રેમાળ હતો. હું બ્રુટસને ચાહું છું તો સીઝરનો આદર કરું છું. એ બ્રુટસ પાસે ખુલાસો ઈચ્છે છે કે સીઝરને મારવાનું વાજબી કેવી રીતે હતું અને એમ પૂછવામાં એની સલામતીને આંચ નહીં આવે એની ખાતરી જો મળે તો એન્ટની મરણ પામી ચૂકેલા સીઝર માટે એટલો સ્નેહ નહીં રાખે જેટલો એ જીવતા બ્રુટસ માટે રાખશે. એ પોતાનું ભાગ્ય બ્રુટસના ભાગ્ય સાથે જોડશે. જવાબમાં બ્રુટસ સામું કહેવડાવે છે કે ભલે આવો, એને સંતોષ થાય, તમને સંતોષ થાય એવા ખુલાસા આપીશું. એને કહેવડાવે છે કે તારો વાળ પણ વાંકો નહીં થાય. બ્રુટસ સરળ ભાવે માની લે છે કે એન્ટની મિત્ર થઈને રહેશે, પણ કેશિયસને આ વાત ગળે ઉતરતી નથી. બ્રુટસ કેવી રીતે માની લે? પોતે તો મિત્ર ન થઈ શક્યો. બ્રુટસનો સંદેશો મળતા એન્ટની આવે છે. નજર સામે સીઝરના મૃતદેહને જોઈ એ વ્યાકુળ થઈ જાય છે, પણ તરત સ્વસ્થ બની જાય છે. એન્ટની કહે છે, હજી કોણે કોણે લોહી વેવડાવવું પડશે એ તો હું નથી જાણતો, પણ એ યાદીમાં જો મારો સમાવેશ હોય તો સીઝરની સાથે જ મરી જવા જેવો બીજો સારો મોકો હોઈ શકે નહીં. બ્રુટસ કહે છે, મૃત્યુની યાચના ન કર. આ ઘડીએ અમે કદાચ હત્યારા જણાઈશું. અમારા હાથ રક્ત રંજિત છે ખરું, પણ હાથ જોઈને અમારા હૈયામાં શું છે એ નક્કી ના થાય. અમારા હૈયામાં તો કરુણા છલકાય છે.
લોહીવાળા હાથે બ્રુટસ કહે છે અમારા હૈયામાં તો કરો. એટલે બ્રુટસ એક બહુ જ અદ્ભુત પાત્ર છે. અમે દ્વેષીલા નથી. તું અમને સાથ આપશે તો તારો અવાજ પણ અમારા જેટલો જ બળવાન હશે અને પદની જે લહણી થશે એમાં પણ વજનવાળું પદ જ તને મળશે. ધીરજ રાખ. અત્યારે પહેલું કામ ટોળાને ટાઢા પાડવાનું છે. પછી હું તને સમજાવીશ કે સીઝરનો આટલો નિકટનો મિત્ર હોવા છતાંય મેં કેમ એના પર શસ્ત્ર ઉગામ્યું. એન્ટની દેખીતી રીતે દરેક જણ સામે મૈત્રીનો હાથ લંબાવે છે અને જણાવે છે કે અત્યારે તમારા મનમાં કદાચ મારી પ્રતિષ્ઠા એટલી નીચી છે કે મને તમે કાં તો કાયર અથવા કાં તો ખુશામતખોર બેમાંથી એક ગણતા હશો. વળી પાછો સીઝરનો મૃતદેહ જોઈ એ વિહ્વળ થાય છે અને કેશિયસ એટલે નારાજગી દેખાડે છે. તો એ કહે છે સીઝરને માટે મને પ્રેમ હતો એ સત્ય છે, મને લાગી તો આવે જ ને. એન્ટની માંગણી મૂકે છે કે સીઝર શા માટે અને કઈ બાબતમાં તમને લોકોને ખતરનાક જણાયેલો એની સ્પષ્ટતા તમારે કરવી જ જોઈએ. એમ નહીં થાય તો આ કૃત્ય હેવાનિયત ભરેલું ગણાશે. એ વાત ભલો ભોળો બ્રુટસ સ્વીકારે છે અને પૂરતા અને વાજબી કારણો આપવાની ખાતરી આપે છે. એ ભલો ભોળો છે અને છતાંય કાવતરામાં સામેલ થયો છે. એન્ટની બીજી માંગણી મૂકે છે કે મને સીઝરના મૃતદેહને નગરના ચોકમાં લઈ જવા દો, જ્યાં તમારી જેમ મને પણ બોલવાની તક આપવામાં આવે. બ્રુટસને એની માંગણીમાં કશું વાંધાજનક લાગતું નથી એટલે હા પાડે છે. પણ કુટિલ કેશિયસ એના કાનમાં કહે છે તું શું કરી રહ્યો છે, તું જાણતો નથી. એન્ટનીને બોલવા ન દેવાય. બ્રુટસ કહે છે પણ એમાં વાંધો શું છે? પહેલા હું બોલીશ, પછી એન્ટની બોલશે. સ્પષ્ટ સૂચના એન્ટનીને પણ આપીશ કે અમારો દોષ છે એવું તારે કહેવાનું નથી. એવું પણ કહીશ કે એન્ટનીને બોલવા માટેની સંમતિ અમે જ આપીશ. બ્રુટસની વિરુદ્ધ પડવાનું કેશિયસમાં સામર્થ્ય નથી એટલે સમસમીને એ ચૂપ રહે છે. સીઝરની દફન ક્રિયા પૂર્વે બ્રુટસ અને એન્ટની વારાફરતી જે વક્તવ્ય આપે છે એ જરાક વિગતે જોવા જેવા છે. આની અંદર રેટોરિક્સના ઉત્તમ નમૂના છે. બ્રુટસ કહે છે રોમવાસીઓ, મારા દેશ બાંધવો, મારા પ્રિયજનો, સીઝરને કેમ હણવો પડ્યો તે માટેનું કારણ સમજાવું તો શાંતિથી સાંભળો. હું રોમનો સન્માનનીય પ્રતિષ્ઠિત નાગરિક છું એ તો તમે સૌ સ્વીકારો છો. મને મારી એ પ્રતિષ્ઠા વહાલી છે. તમે સૌ સમજદાર છો એટલે તમારી નિર્ણય શક્તિના જોરે કંઈ ખોટું લાગે તો જરૂર દોષ દેજો. આ સભામાં સીઝરના જે કોઈ મિત્રો ચાહકો હોય એમને મારે કહેવું છે, નોટ ધેટ આઈ લવડ સીઝર લેસ બટ ધેટ આઈ લવડ રોમ મોર. હું સીઝરને ઓછું ચાહતો હતો એવું નથી, પણ હું રોમને એનાથી ઘણો વધારે ચાહતો હતો એટલે મેં આ કર્યું. તમે એવું ઈચ્છો છો કે એ તમને ગુલામ બનાવી દે તો પણ સીઝર જીવવો જોઈએ? પછી એવું ઈચ્છો છો કે એક સીઝર ભલે હણાય પણ તમારી સ્વતંત્રતા ન હણાય? શું ઈચ્છો તમે? મને સીઝર માટે સ્નેહ હતો તેથી એના મૃત્યુનો મને પણ શોખ છે. એનો ઉત્કર્ષ જોઈને હું આનંદિત થતો અને એની બહાદુરીને માટે હું એને બિરદાવું. પણ એની મહત્વકાંક્ષા મર્યાદા બહાર જાય તો એને મારવો જ પડે. તો કહો, તમારામાં એવો હીન કોણ છે જેને ગુલામ બનવું ગમે? એવો કોઈ હોય તો હું એવાનો ગુનેગાર ગણાવ. છે કોઈ એવો જેને રોમન હોવાનું ગૌરવ નથી? જો હોય તો બોલો, કેમ કે એવાનો હું ગુનેગાર ગણાવ. કોઈ એવો નીચ જણ અહીં છે જેનામાં દેશદાઝ નથી? દેશદાઝના નામે શું શું કરાવી શકાય એ જુઓ. જો હોય તો બોલો, કેમ કે એનો પણ હું ગુનેગાર. એવો હોય તો આગળ આવે. ટોળું એક અવાજે કહે છે નહીં, કોઈ નહીં, એવું કોઈ નથી. હવે એન્ટનીનો વારો છે બોલવાનો. એની એક માંગણી હતી કે સીઝરના મૃતદેહને ઊંચકીને ચોકમાં લઈ જશે. એ સીઝરના દેહને બધા જોઈ શકે એ રીતે નીચે મૂકે છે. બ્રુટસ વગેરે તો જતા રહ્યા છે. લોકોમાં ગણગણાટ ચાલુ છે. સીઝરનો કાંટો નીકળી ગયો એ જ સારું થયું, જો ટોળું કોઈનું નથી. પણ ત્યાં તો એન્ટની બોલવાનું શરૂ કરે છે એટલે ગણગણાટ શમી જાય છે. એન્ટની કહે છે, રોમ નગરના મારા મિત્રો, મારા દેશ બાંધવો, મારી વાત સાંભળો.
હું અહીં સીઝરની દફન વિધિ માટે આવ્યો છું, નહીં કે એના ગુણગાન માટે. માણસના ભૂંડા કર્મો એમની પછી પણ યાદ કરાય છે, જ્યારે એમના સત્કાર્યો એમના દફન સાથે જ દફનાવી દેવામાં આવે છે. સીઝર બાબતમાં પણ ભલે એવું જ થાવ. બ્રુટસ જેવા માનવંતા મહાનુભાવે આપને જણાવ્યું કે સીઝર મહત્વકાંક્ષી હતો. એમ હોય તો ગંભીર દોષ ગણાય અને એ માટે ભારે કિંમત ચૂકવવી પડે. અત્યારે બ્રુટસ તથા અન્ય માનવંતા મહાનુભાવોની મંજૂરીથી સીઝરની અંતિમ વિધિ પ્રસંગે હું બોલવા ઊભો થયો છું. એ પણ કહે છે કે હું એમની મંજૂરીથી ઊભો થયો છું. સીઝર મારો અત્યંત વફાદાર અને વિશ્વાસુ મિત્ર હતો. જોકે તે છતાંય બ્રુટસ એમ કહે છે કે મહત્વકાંક્ષી હતો. અને બ્રુટસ તો આદરણીય વ્યક્તિ ગણાય. એ ખરું કે એણે અનેક બંદીવાનોને રોમમાં આણ્યા છે, જેના માટે મળેલ ખંડણીને કારણે રોમના ભંડાર ભરાયેલા છે. આ બાબત તમને મહત્વકાંક્ષી હોય એવું લાગે છે? વળી જ્યારે કોઈ ગરીબને રડતો જુએ ત્યારે સીઝરની આંખ પણ રડી ઉઠતી. મહત્વકાંક્ષી આટલો મૃદુ નહીં, કઠોર હોય. જોકે તેમ છતાં બ્રુટસ એને મહત્વકાંક્ષી ગણાવે છે અને બ્રુટસનો બોલ તો આદરપાત્ર જ હોય. તમે દોડના ઉત્સવ પ્રસંગે નજરે જોયેલું કે મેં ત્રણ વાર એના માથે તાજ પહેરાવવાની કોશિશ કરેલી અને ત્રણેય વાર એને તાજ પાછો ઠેરેલો. એમાં એની મહત્વકાંક્ષા હતી અને તો પણ બ્રુટસ એને મહત્વકાંક્ષી ગણાવે છે? ના ના, બ્રુટસે જે કંઈ કહ્યું એને ખોટું ઠરાવવા માટે હું નથી કહેતો. હું તો અંગત રીતે જે જાણું છું એનું માત્ર બયાન કરું છું. તમે પણ એક સમયે એને ભરપૂર પ્રેમ કર્યો છે અને યોગ્ય કારણે જ પ્રેમ કર્યો છે. આજે એના મોત પર બે આંસુ વહેવડાવતા તમને કોણ રોકે છે? મને લાગે છે કે લોકોમાંથી સારું નરસું પારખવાની શક્તિ જ જાણે કે લોપ થઈ ગઈ છે. પણ આટલું કહેતા મને તો ડૂમો ભરાઈ આવ્યો છે. હું વધારે કંઈ બોલી શકું એમ નથી. જરા સ્વસ્થ થાવ ત્યાં સુધી થોભો. એન્ટની ટોળાની નાડ પારખનારો છે. એને જોવું છે કે પોતાના લાગણી ભર્યા શબ્દોની ટોળા પર શું અસર થઈ. અસર તો ધાર્યા કરતાં કદાચ ઘણી વધારે પડી છે. ગણગણાટ શરૂ થઈ ગયો છે. એન્ટનીની વાત તો મગજમાં ઉતરે એવી છે. સાચી રીતે જોવા જઈએ તો સીઝરને ભારે અન્યાય કરવામાં આવ્યો છે. હવે જે કોઈ એની જગ્યા લેશે તે એના કરતાં અનેક ગણો ભૂંડો હશે. સાંભળ્યું નહીં? એણે કહ્યું કે એ માથે તાજ ધરવાનો પણ એને તો મોહ નહોતો. મતલબ કે મહત્વકાંક્ષી તો નહોતો જ. તીર બરાબર નિશાન પર લાગ્યું છે એ જોયા પછી એન્ટની વાત આગળ વધારે છે. એન્ટની કહે છે, હજુ ગઈકાલ સુધી એવી સ્થિતિ હતી કે સીઝરનો શબ્દ પડ્યો નથી કે તમે દુનિયા આખીને પડકારવા નીકળી પડતા. પણ મને સ્પષ્ટ કરવા દો કે મારો ઈરાદો તમારા હૃદયમાં બ્રુટસ વગેરેની વિરુદ્ધ બળવો ભડકાવવાનો લેશ માત્ર નથી. એ રીતે તો હું બ્રુટસ, કેસિયસ વગેરેને અન્યાય કરી બેસું. એમને મારાથી અન્યાય ન કરાય. એ કરતાં તો જે હવે જીવતા નથી તેમને અન્યાય કરવામાં ખોટું નથી. તમને કે મને ભલે અન્યાય થાય એનું કોઈ મહત્વ નથી. બીજી એક વાત કે મારા હાથમાં એક કાગળ આવ્યો છે જે ખરેખર તો સીઝરનું વસિયતનામું છે. એના પર સીઝરની મોહર વાગેલી છે. સામાન્યમાં સામાન્ય માણસે પણ એ વાંચવું પડે. જોકે હાલ હું એ વાંચવાનો નથી. જો એમ કરીશ તો તમે બધા સીઝરની લાશ પાસે ધસી જશો અને એના ચારણી થઈ ગયેલા દેહ પર તમે ચુંબનની વર્ષા કરવા માટે ધક્કા મુક્કી કરશો. તમારા રૂમાલ એના રક્તમાં પલાળશો અને એમ નહીં કરી શકો તો છેવટે એના માથાનો એકાદ વાળ પણ તમે યાદગીરી માટે લઈ જશો, જે તમારા સંતાનોને કિંમતી જણસની જેમ વારસામાં આપી જશો. એન્ટની જાણે છે કે પોતે કુતૂહલ જગાડી રહ્યો છે. હવે લોકો પેલું વિલની વાત જાણ્યા વગર રહેવાના નથી. સીઝરને લોકો માટે કેટલો પ્રેમ હતો એ વિલ દ્વારા એમને જાણવા મળવાનું છે. ટોળું કહે છે, એવા લોકો શેના? સન્માનનીય સજ્જનો શાના? દગાબાજો કહો, દુષ્ટો કહો, હત્યારા કહો, અને હવે ભાઈ તું વસિયતનામું વાંચી સંભળાવ. એન્ટની કહે છે, આમ એકદમ ધસી ન આવો. કુંડાળું કરીને ઊભા રહો અને સાંભળો. તમારી આંખના આંસુ સુકાઈ ન ગયા હોય તો એ વહેવડાવવા માટે તૈયાર થઈ જાઓ. આ જોયો એનો ચોગો? કેસિયસે અહીંથી એની તલવાર એના શરીરની આરપાર ઉતારી. કેસ્કાનો ઘા કેવો કારી હતો તે જુઓ. અને આ જગ્યાએથી સીઝર, જેને સૌથી વધારે ચાહતો હતો, એ બ્રુટસે એનું શરીર વિંધી નાખ્યું. This was the most unkindest cut of all. આના જેટલો નિર્દય અને નિર્મમ ઘા સીઝર માટે બીજો કોઈ નહોતો.
કોઈ દ્રોહી પણ ન કરે એવું કૃતજ્ઞતાનું કર્મ બ્રુટસને કરતો જોઈ સીઝર જિંદગી હારી ગયો અને ઢળી પડ્યો. ઓ મારા બંધુઓ, એ કેવું પતન હતું! જો એ ઘડીએ ખરેખર તો મારું, તમારું, આપણા સૌનું પતન થયું અને દ્રોહીઓનો દબદબો આપણા પર હાવી થયો. ટોળું કહે છે, અરે રે, કેવી કરુણતા, કેવો ગમગીન દિવસ! બધા જ દેશદ્રોહી દુષ્ટો આપણે એનું વેર લેવું જ જોઈશે. ચાલો શોધી કાઢો, સૌને સળગાવી દો, મારો, કાપો, એક પણ જીવતો ન બચવો જોઈએ. અને હવે હજી એન્ટનીએ પેલો વસિયતનામાનો કાગળ ખોલ્યો નથી. કે છે, સબૂર, પેલા વસિયત તો સાંભળો. અરે તમે તો આટલામાં જ મારો કાપોનો દેકારો મચાવી દીધો, એટલે મારે હવે વસિયતનામું વાંચીને તમને બળવો કરવા ઉશ્કેરવા ન જોઈએ. આ કૃત્ય જેમણે કર્યું છે બધા આપણા આદરપાત્ર સજ્જનો છે. એમણે ક્યાં આ અંગત કારણસર કર્યું એ આપણને ખબર નથી. એ લોકો માનવંતા અને સમજુ છે અને એમના કૃત્ય માટેના વાજબી કારણો આપશે જ, એમાં શંકા નથી. મિત્રો, હું બ્રુટસની જેમ છટાદાર બોલનારો નથી, હું તીક્ષ્ણ બુદ્ધિ ધરાવતો નથી, પણ એટલું ખરું કે મને મારા મિત્ર સીઝર માટે પ્રેમ છે અને જેમણે મને અહીં બોલવાની પરવાનગી આપી તેઓ પણ જાણે છે મારી એવી બુદ્ધિ નથી, યોગ્યતા નથી કે ભાષાની આવડત નથી. મારા શબ્દોમાં એ શક્તિ નથી કે હું લોકો ઉશ્કેરાઈ જાય એવું બોલી શકું. મેં તો એ જ કહ્યું જે તમે પહેલેથી જાણો છો, એટલે તમને સીઝરના ઘા દેખાડ્યા જે પોતે જ ઘણું બધું કહી જાય એવા છે. જો હું બ્રુટસ હોત તો એકે એક ઘાને જાણે વાચા ફૂટી હોત અને તમને વિચલિત કરી દે, જેનાથી તમે બળવો જગાડ્યો જ હોત. ટોળું કહે છે, ચાલો શોધી કાઢો બધાને, સળગાવી દો બ્રુટસના ઘરને. ઉશ્કેરાટ એટલો બધો વધી ગયો કે વસિયતની વાત પણ વિસરાઈ ગઈ અને એન્ટની યાદ દેવડાવે છે એટલે બધા રોકાય છે. એન્ટની વસિયત વાંચે છે, સાંભળો. રોમના પ્રત્યેક રહેવાસીને સીઝરે 70 ડ્રેકમ, એ સમયનો ચલણ, આપવા એમ કહ્યું છે. આ ઉપરાંત એણે પોતાના વિહાર સ્થાનો, ઉદ્યાનો, ટાઈબરના આ કાંઠાની ફળોની વાડીઓ તમને અને તમારા વંશ વારસોને આપી દીધા છે. હવે સમજ પડી સીઝર કેવો હતો. આવો બીજો ક્યારે પેદા થશે? દિવાસળી ચંપાઈ ગઈ, વિપ્લવનું વાવાઝોડું શરૂ થઈ ગયું. એન્ટની બ્રુટસ નથી કે હત્યા અને આહુતિનું વિચારે. એણે સીઝરના પુત્ર ઓક્ટોવિયસ તથા અન્ય એક સાથી લેપિડસની સાથે મળી 3 જણનું શાસન મંડળ રચ્યું અને સામ્રાજ્યના 3 હિસ્સા કરી દરેક જણના અખત્યારમાં એક એકને મૂકી દીધો. શાસન સંભાળવા સાથે જ યુદ્ધ મોરચો પણ સંભાળવો પડે એવી ઘટના બને છે. રોમ નગરમાંથી જીવ બચાવીને ભાગી જવું પડ્યું એ ખરું, પણ બ્રુટસ અને સાથીઓ ચૂપ નથી રહેતા. એમણે સૈન્ય ઊભું કરવા માંડ્યું છે રોમ પર આક્રમણ કરવા. શાસક ત્રિપુટી સામે બ્રુટસ વગેરે યુદ્ધ કરવા સજ્જ છે. જોકે એ માટે જે યુદ્ધ વ્યૂહ બ્રુટસે વિચાર્યો છે તે પણ કેસિયસની ખોટી ગણતરી પૂર્વકનો લાગે છે. બ્રુટસની ઉપરવટ કેસિયસ જઈ શકતો નથી. છેવટે એમના પક્ષે પરાજ્ય વેઠવાનો આવે છે. એ જે કારણો રજૂ કરે છે તે બ્રુટસને પોતે જે વ્યૂહ વિચાર્યો એના કારણો કરતા નબળા જણાય છે. દરેક તબક્કે, દરેક બાબતમાં બ્રુટસની ગણતરીઓ ઊંધી પડે છે. એને યુદ્ધમાં કારમો પરાજય આવી પડ્યો અને એને બંદી બનાવવાનો સમય આવ્યો, પણ બંદી તરીકે જીવવાનું એને મંજૂર નથી. એટલે એના એક વફાદારને એની તલવાર ધરી રાખવા સમજાવી પોતે દોડતો આવી તલવારને શરીરની આરપાર નીકળી જવા દે છે. જો આપણા કેટલા બધા દ્રશ્યો આ બધાનો પ્રભાવ ઝીલતા હોય છે. સરફરોશ ફિલ્મમાં નસરુદ્દીન શાહ દોડીને સામેથી પરોવાઈ જાય, ઓલરેડી બ્રુટસ એ કરી ચૂક્યો છે. આ એક વીરનું મૃત્યુ છે અને એન્ટની જે પોતે પણ વીર છે તેના કૃત્યને બિરદાવતા કહે છે, This was the noblest Roman of them all. બાકીના બધા કાવતરાખોરોએ જે કૃત્ય કર્યું તે દ્વેષથી પ્રેરાઈને, જ્યારે આ એક હતો જે રોમનોમાં શ્રેષ્ઠ વ્યક્તિ હોવા છતાં સર્વહિત સાધક પોતાનું કૃત્ય છે એવા પ્રામાણિક વિચારથી પ્રેરાઈને એ બધાની ભેગો ભળેલો. બાકી આ માણસ તો કુલીન હતો અને પ્રકૃતિના તત્વો પણ એના માટે તો પોકારીને ઘોષણા કરશે કે આ એક સાચો માણસ હતો. એન્ટની પણ એટલો પ્રામાણિક છે કે બ્રુટસ માટે એ છેલ્લે સાચું બોલે છે. ક્યારેક આ બધા નાટકોને ભેગા કરીને પણ આપણે વાત કરીશું.